હું સિરાજ મેમણ આજે અમે બધા મળીને એક વિચાર કર્યો છે કે આજે પંજાબની જે હાલત છે આપ સૌને ખબર છે કે પંજાબની અત્યારે બહુ ખરાબ હાલત છે. તો અમે લોકો જુનાગઢથી પંજાબ માટે મદદ માટે જઈ રહ્યા છીએ. તો અમે શનિવારે નીકળવાના છે, રવાના થવાના છીએ. તો અમે એક નાનો બોલેરો બાંધ્યો છે, તો આપણે બોલેરો ભાઈ અમારે ત્યાં મદદ પહોંચાડવાની છે. તો આપ સૌને અમારી એક વિનંતી છે કે આપ સૌ મળી અને અમને થોડી હેલ્પ કરજો. આપણાથી તમારાથી જે મદદ થાય, મતલબ કપડા છે, ધાબળા છે, ચંપલ છે, દવા છે, યા કરિયાણું છે, કાંઈક બી તમારાથી જે બી મદદ થાય. અમારી ગાડી આ શુક્રવારે અહીંયા ગાંધી ચોકના અંદર સવારના 9 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી બોલેરો અમારો પડ્યો છે. આપને જે બી કઈ મદદ લાગે જુનાગઢની અંદર ગાંધી ચોક છે ત્યાં આપને જે બી મદદ લાગે, મતલબ કપડા છે, ચંપલ છે, જે બી આપને જે ઠીક લાગે અમને ખાલી ગાંધી ચોક સુધી પહોંચાડી દેજો. અમે ઇન્શાઅલ્લાહ અમે પંજાબ પહોંચાડશું. આપ સૌ ભાઈને મારી બહુ ખાસ એક વિનંતી છે કે અમે બને એટલી વધારે મદદ કરજો ભાઈ. અને ત્યાંની એટલી હાલત ખરાબ છે કે વાત જવા દો, બહુ ખરાબ હાલત છે ત્યાંની. એટલે આપણે બહુ મારી ખાસ કરીને રિક્વેસ્ટ છે કે બને એટલી મદદ વધારે કરજો. હજરત અમારી પ્લીઝ આ મદદ કરજો અને આપની મદદ અમે પંજાબ પહોંચાડીશું. બને એટલું જે બને આપનાથી એટલી મદદ કરજો. વસ્તુ બને તો વસ્તુ આપજો. અગર આપનાથી જે બી કઈ બને એ અમારી હેલ્પ કરજો. આપણે બહુ ખાસ વિનંતી છે. ઇન્શાઅલ્લાહ આપણે ત્યાં પંજાબ મદદ પહોંચાડીએ. ઠીક છે, ખુદા હાફિઝ, દુઆમાં યાદ.